કચ્છના દરિયામાંથી 1180 કરોડનું કોકેન ઝડપાયું છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। એક આરોપી પાણીમાં કૂદ્યો। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। ગુજરાતના દરિયાઈ જળમાર્ગો વધુ એક વખત ડ્રગ્સ ઘૂસેડવા માટેનું એક મહત્વપૂર્ણ સ્થાન બની ગયા હોય, રસ્તો બની ગયા હોય, એવી રીતે વારંવાર સમાચાર સામે આવતા હોય છે। અત્યારે જે સમાચાર આવ્યા કે ગુજરાત એટીએસે ડ્રગ્સ માફિયાઓનો પ્લાન ઊંધો વાળી દેવા માટે એક આખું જે મુન્દ્રા તરફથી આવી રહેલું યુરોપ નામના કાર્ગો શિપમાં કોકેઇનનો જથ્થો હોવાની બાતમી મળી હતી અને આ જ બાતમીના આધારે એટીએસ અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને સંયુક્ત ઓપરેશનને પાર પાડવા માટે 118 કિલો કોકેઇન મળી આવ્યું છે। તેની સાથે એટીએસે કોકેઇન લાવી રહેલા દિલ્હીમાં જે ડિલિવરી લેવાના હતા એમ 2 શખ્સોને મળીને કુલ 3 શખ્સોની અત્યારે ધરપકડ પણ કરી છે। જ્યારે એક શખ્સ દરિયામાં કૂદી જતા તેની શોધખોળ અત્યારે શરૂ કરવામાં આવી છે। ખૂબ મોટા પ્રમાણમાં કોકેઇન ઝડપાયું છે। મુન્દ્રા સુધી પહોંચી ગયેલા કરોડોની કિંમતના ડ્રગ્સનો જથ્થો બ્રાઝિલથી લોડ કરવામાં આવ્યો હતો, આવી પણ માહિતી સામે આવી। બ્રાઝિલથી નીકળેલું આ શિપ 4 દેશ ફરીને મુન્દ્રા પોર્ટ પહોંચ્યું હતું। શિપમાંથી નાની બોટ મારફત આ જથ્થો બહાર કાઢીને દિલ્હીમાં ડિલિવર કરવાનો હતો, આ રીતની વાત પણ સામે આવી। ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે કચ્છના દરિયામાં સંયુક્ત ઓપરેશન જે હાથ પાડ્યું હતું તેની અત્યારે કોકેનની બજાર કિંમતની વાત કરવામાં આવે તો એ બજાર કિંમત અત્યારે 1180 કરોડ રૂપિયા જેટલી થાય છે। એટલી મોટી જથ્થામાં કોકેઇન છે તેનું પ્રમાણ એમાં ઝડપાયેલું હતું। આરોપીઓ પાસેથી એક સેટેલાઇટ ફોન અને એક એપલનું ટેબ પણ અત્યારે કબજે કરી લેવામાં આવ્યું છે। ઝડપાયેલા આરોપીઓનું નામ છે જુમા નાઝીર ઓમાર, કેલ્વિન ચુકવામા, બ્યાહરુ હંગ જેમ્સ। આ 3 વ્યક્તિઓ છે। 3 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી। આ બાબતે જ્યારે સવાલો પૂછવામાં આવ્યા ત્યારે એવી માહિતી મળી કે અત્યાર સુધીની તમામ દિલ્હીના દ્વારકામાં રહેતા 2 વિદેશી નાગરિકોને જથ્થો આ ડિલિવર કરવાનો હતો, જેને ઝડપી પાડવામાં આવ્યા છે। એટલે મતલબ જે ડિલિવર લેવાના હતા એ શખ્સોની પણ અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે। દિલ્હીથી આ જથ્થો કોને અને ક્યાં સપ્લાય થયા હતો તેની તપાસ અત્યારે શરૂ કરવામાં આવી રહી છે અને આરોપીઓની ધરપકડ કરાયા બાદ તેમને આ દિશામાં વધુ પૂછપરછ કરવામાં આવશે અને એક વ્યક્તિ જે પાણીમાં કૂદી ગયો છે તેને પણ ધરપકડ કરવા માટે આ તપાસ વધારે કડક બનાવવામાં આવી છે। સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું। અમને રજા આપશો। નમસ્કાર।